શિવપુરાણ અને રુદ્રાષ્ટક એક સંક્ષિપ્ત પરિચય। શિવપુરાણ એ હિન્દુ ધર્મના મુખ્ય 18 મહાપુરાણોમાંથી એક છે, જે ભગવાન શિવની મહિમા, તેમના વિવિધ સ્વરૂપો, લીલાઓ, ભક્તોની કથાઓ અને શિવ તત્વનું ગહન જ્ઞાન પ્રદાન કરે છે। આ પુરાણ શૈવ સંપ્રદાય માટે અત્યંત મહત્વપૂર્ણ છે। બીજી તરફ રુદ્રાષ્ટક એ ભગવાન શિવને સમર્પિત એક અદ્ભુત સ્તોત્ર છે, જે સામાન્ય રીતે રામચરિતમાનસમાં જોવા મળે છે, જેના રચયિતા ગોસ્વામી તુલસીદાસજી છે। ભલે તે સીધું શિવ પુરાણનો ભાગ ન હોય, પરંતુ તેની ભાવના અને શિવ પ્રત્યેની ભક્તિ શિવ પુરાણના મૂળભૂત સિદ્ધાંતો સાથે સુસંગત છે। આ સ્તોત્ર ભગવાન શિવના ગુણો, સ્વરૂપો અને મહિમાનું વર્ણન કરે છે, અને તે ભક્તોમાં અત્યંત લોકપ્રિય છે। રુદ્રાષ્ટકની રચના અને તેનો પ્રસંગ। એક કથાત્મક દ્રષ્ટિ। ગોસ્વામી તુલસીદાસજી રચિત રુદ્રાષ્ટક રામચરિતમાનસના ઉત્તરકાંડમાં આવે છે। આ સ્તોત્ર ભગવાન રામ દ્વારા લંકા પર વિજય મેળવ્યા પછી ભગવાન શિવની સ્તુતિ કરવા માટે ગાયું હોવાનું વર્ણવવામાં આવ્યું છે। કથા પ્રસંગ। રાવણનો વધ કર્યા પછી ભગવાન રામ લંકામાંથી પાછા ફરે છે। આ સમયે ભગવાન રામ સ્વયં ભગવાન શિવ પ્રત્યે પોતાની ઊંડી ભક્તિ અને આદર પ્રગટ કરવા માંગે છે। તેઓ સમજે છે કે ભગવાન શિવની કૃપા વિના કોઈ પણ મોટું કાર્ય સિદ્ધ થઈ શકતું નથી। રાવણ પોતે મહાશિવભક્ત હતો, પરંતુ તેના અહંકાર અને અધર્મએ તેનો નાશ કર્યો। રામ ભગવાન ધર્મ અને વિનમ્રતાનું પ્રતીક છે। જ્યારે ભગવાન રામ અયોધ્યા પાછા ફરે છે, ત્યારે તેઓ ભગવાન શિવની પૂજા અને સ્તુતિ કરવાનું નક્કી કરે છે। આ સમયે તેઓ અત્યંત ભાવ વિભોર થઈને રુદ્રાષ્ટકનું ગાન કરે છે। આ સ્તુતિમાં ભગવાન રામ ભગવાન શિવના નિર્ગુણ અને સગુણ બંને સ્વરૂપોનું વર્ણન કરે છે। તેઓ શિવને નિરાકાર, ઓમકારના મૂળ, જ્ઞાન અને તત્વના પ્રતીક, હિમાલય જેવા શ્વેત વર્ણવાળા, સુંદર નેત્રોવાળા, કંઠમાં વિષ ધારણ કરનારા, ભયંકર અને કલ્યાણકારી એમ અનેક રૂપે વર્ણવે છે। આ સ્તુતિ દ્વારા ભગવાન રામ દર્શાવે છે કે જગતમાં કોઈ પણ કાર્ય ભગવાન શિવની કૃપા વિના પૂર્ણ થઈ શકતું નથી। રુદ્રાષ્ટક એ માત્ર સ્તુતિ નથી, પરંતુ તે ભક્તિ, શ્રદ્ધા અને સમર્પણનો એક ઉત્તમ દાખલો છે। આ સ્તોત્રના પઠનથી ભક્તોને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનના દુઃખો દૂર થાય છે તેવી માન્યતા છે। તુલસીદાસજીએ આ સ્તોત્ર દ્વારા શિવરામની અભિન્નતા પણ દર્શાવી છે, જે હિન્દુ ધર્મમાં શિવ અને વિષ્ણુની એકતાના સિદ્ધાંતને પુષ્ટિ આપે છે। રુદ્રાષ્ટકના 8 શ્લોકોનો વિસ્તૃત ભાવ અને કથાત્મક ગૂંથણી। રુદ્રાષ્ટકના પ્રત્યેક શ્લોકમાં ભગવાન શિવના અદ્ભુત ગુણગાન કરવામાં આવ્યા છે। અહીં પ્રત્યેક શ્લોકનો ભાવ અને તેની સાથે જોડાયેલી કથાત્મક સંલગ્નતા વિસ્તૃત રીતે વર્ણવવામાં આવી છે। 1. નમામિશ્મિશાન નિર્વાણરૂપ વિભુ વ્યાપક બ્રહ્મવેદ સ્વરૂપમ નિજ નિર્ગુણ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશવાસ ભજેલહમ। 1. ભાવ। હું તે ઈશાન શિવને નમન કરું છું, જે મોક્ષ સ્વરૂપ છે, સર્વવ્યાપી છે, બ્રહ્મ અને વેદ સ્વરૂપ છે, જે પોતાના સ્વરૂપમાં સ્થિત છે, નિર્ગુણ છે, વિકલ્પ રહિત છે, ઈચ્છા રહિત છે, જે ચૈતન્ય રૂપી આકાશ છે અને આકાશમાં વાસ કરનારા છે। હું તેમને ભજું છું। કથાત્મક સંલગ્નતા। આ શ્લોક ભગવાન શિવના સર્વોચ્ચ નિરાકાર સ્વરૂપનું વર્ણન કરે છે। જ્યારે સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ન હતી અને માત્ર શૂન્યતા હતી, ત્યારે ભગવાન શિવ નિર્ગુણ બ્રહ્મ રૂપે જ વિદ્યમાન હતા। તેઓ બ્રહ્માંડના મૂળભૂત તત્વ છે, જે સર્વત્ર વ્યાપ્ત છે। શિવ પુરાણની કથાઓમાં વર્ણવવામાં આવ્યું છે કે ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુ જ્યારે પોતાની સર્વોપરિતા સાબિત કરવા માટે લડતા હતા, ત્યારે એક વિશાળ જ્યોતિર્લિંગ પ્રગટ થયું। આ જ્યોતિર્લિંગનો કોઈ આદિ કે અંત નહોતો, જે ભગવાન શિવના નિરાકાર અને અનંત સ્વરૂપનું પ્રતીક હતું। આ શ્લોક તે જ પરમ તત્વની વંદના કરે છે। 2. નિરાકાર મોકાર મૂલ તુર્યમ ગિરા જ્ઞાન ગોતિત્મિશ ગિરીશમ કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારોનતોહમ। 2. ભાવ। હું તે ઈશને નમન કરું છું, જે નિરાકાર છે, ઓમકારના મૂળ છે, તુર્ય અવસ્થા, જાગૃત, સ્વપ્ન, સુષુપ્તિથી પર છે, જે વાણી અને જ્ઞાનથી પર છે, જે ગિરીશ પર્વતોના સ્વામી છે, જે ભયાનક, મહાકાળ છે, કાળના પણ કાળ છે, કૃપાળુ છે, ગુણોના ભંડાર છે અને સંસારથી પર છે। કથાત્મક સંલગ્નતા। આ શ્લોક ભગવાન શિવના ઓમકાર સ્વરૂપ અને કાળના પણ કાળ, મહાકાળ સ્વરૂપનું વર્ણન કરે છે। ઓમ એ બ્રહ્માંડનો પ્રથમ ધ્વનિ છે અને ભગવાન શિવ તેનું મૂળ છે।
કાળ સમય એ સૃષ્ટિનું નિયમન કરે છે, પરંતુ ભગવાન શિવ સ્વયં કાળથી પર છે. મહાકાલ તરીકે તેઓ કાળનો વિનાશ કરી શકે છે. માર્કંડેય ઋષિની કથા આ શ્લોક સાથે સંબંધિત છે. માર્કંડેયને ટૂંકી આયુષ્ય પ્રાપ્ત હતી, પરંતુ તેમણે ભગવાન શિવની અખંડ ભક્તિ કરી. જ્યારે યમરાજ તેમને લેવા આવ્યા ત્યારે શિવલિંગને ભેટી પડ્યા. ભગવાન શિવ પ્રગટ થયા અને યમરાજને પરાજિત કરી માર્કંડેયને અમરત્વ પ્રદાન કર્યું. આ દર્શાવે છે કે શિવ કાળને પણ વશ કરી શકે છે અને પોતાના ભક્તો માટે કાળને પણ ટાળી શકે છે. આ શ્લોક શિવના ભયંકર છતાં કૃપાળુ સ્વરૂપને દર્શાવે છે. 3. તુષારાદ્રી સંકાશ ગૌરમ ગભીરમ મનોભૂત કોટી પ્રભા શ્રી શરીરમ સ્ફુરન મૌલી કલ્લોલિની ચારુ ગંગા લસત ભાલ બાલેન્દુ કંઠે ભુજંગા. 3. ભાવ: જેઓ બરફના પર્વત જેવા શ્વેત અને ગંભીર છે, જેમના શરીરમાં કરોડો કામદેવની સુંદરતાની કાંતિ છે, જેમના મસ્તક પર શોભાયમાન નદીઓનો સમૂહ ગંગા છે, જેમના કપાળ પર બાલચંદ્ર શોભે છે અને જેમના કંઠમાં સર્પ ભુજંગ છે. કથાત્મક સંલગ્નતા: આ શ્લોક ભગવાન શિવના દિવ્ય અને વિરોધાભાસી સૌંદર્યનું વર્ણન કરે છે. તેમનો શ્વેત વર્ણ હિમાલયની પવિત્રતા અને નિર્મળતાનું પ્રતીક છે. તેમના મસ્તક પરની ગંગા નદીની કથા સુપ્રસિદ્ધ છે. જ્યારે રાજા ભગીરથે પોતાના પૂર્વજોના ઉદ્ધાર માટે ગંગાને પૃથ્વી પર લાવવા તપસ્યા કરી, ત્યારે ગંગાનો પ્રવાહ એટલો પ્રચંડ હતો કે પૃથ્વી તેને સહન કરી શકતી ન હતી. ત્યારે ભગવાન શિવ ગંગાને પોતાની જટામાં ધારણ કરીને તેના પ્રવાહને નિયંત્રિત કર્યો અને પછી તેને ધીમે ધીમે પૃથ્વી પર છોડી. આ દર્શાવે છે કે ભગવાન શિવ સર્વનાશક શક્તિને પણ શાંતિ અને નિયંત્રણમાં રાખી શકે છે. કપાળ પરનો ચંદ્ર શાંતિ અને શીતળતાનું પ્રતીક છે, જ્યારે ગળામાં રહેલું ભુજંગ નાગ શિવની યોગી શક્તિ અને વિષને નિયંત્રિત કરવાની ક્ષમતા દર્શાવે છે. સમુદ્ર મંથન દરમિયાન નીકળેલા ભયંકર વિષ હલાહલને ભગવાન શિવે પી લીધું હતું, જેના કારણે તેમનો કંઠ નીલ વર્ણનો થઈ ગયો હતો અને તેઓ નીલકંઠ કહેવાયા. 4. ચલત કુંડલમ ભ્રૂ સુનેત્રમ વિશાલમ પ્રસન્નાન્ન નીલકંઠમ દયાલમ મૃગાધીશ ચર્માંબરમ મુંડમાલમ પ્રિયમ શંકરમ સર્વનાથમ ભજામી. 4. ભાવ: જેમના કાનમાં કુંડળ હલી રહ્યા છે, જેમની ભમરો સુંદર છે અને નેત્રો વિશાળ છે, જેઓ પ્રસન્ન મુખવાળા છે, જેમનો કંઠ નીલો છે અને દયાળુ છે, જેઓ વાઘના ચર્મનું વસ્ત્ર ધારણ કરનારા છે અને મુંડમાળા ધારણ કરનારા છે, તે પ્રિય શંકરને સર્વનાથને હું ભજું છું. કથાત્મક સંલગ્નતા: આ શ્લોક ભગવાન શિવના બાહ્ય સ્વરૂપ અને તેમની કરુણાનું વર્ણન કરે છે. તેમનો નીલકંઠ ભાવ તેમની પરોપકારિતાનું પ્રતીક છે, કારણ કે તેમણે સમુદ્ર મંથનમાંથી નીકળેલું વિષ જગતને બચાવવા માટે પીધું હતું. વાઘનું ચર્મ અને મુંડમાળા ધારણ કરવી એ દર્શાવે છે કે તેઓ ભૌતિક બંધનોથી મુક્ત છે અને મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરનારા છે. શિવપુરાણમાં આવા અનેક પ્રસંગો વર્ણવવામાં આવ્યા છે, જ્યાં ભગવાન શિવ ભક્તો પર અત્યંત દયાળુ બનીને તેમની રક્ષા કરે છે. દાત: શિવ ભક્ત રાવણની કથા. ભલે રાવણ અસુર હતો, પરંતુ તેની ભક્તિને કારણે શિવ તેના પર પ્રસન્ન થયા અને તેને અનેક વરદાન આપ્યા. ભસ્મ લગાવવી અને સ્મશાનમાં વાસ કરવો એ દર્શાવે છે કે તેઓ જીવન અને મૃત્યુ બંનેના સ્વામી છે અને નિર્લેપ ભાવે રહે છે. 5. પ્રચંડ પ્રકૃષ્ટ પ્રગલ્ભમ પરેશ અખંડ અજ ભાનુકોટી પ્રકાશમ ત્રયીશૂલ નિર્મૂલનમ શૂલ પાણી ભજેલહમ ભવાનીપતિ ભાવગમ્યમ. 5. ભાવ: જેઓ પ્રચંડ ઉત્કૃષ્ટ પ્રબળ અને પરમેશ છે, જેઓ અખંડ છે, અજન્મા છે, કરોડો સૂર્ય સમાન તેજસ્વી છે, જેઓ ત્રિવિધ દુઃખો આધિ વ્યાધિ ઉપાધિને નિર્મૂળ કરનારા છે, જેમના હાથમાં ત્રિશૂળ છે, તે ભવાનીપતિને હું ભજું છું, જે ભાવ ભક્તિ દ્વારા પ્રાપ્ત થાય છે. કથાત્મક સંલગ્નતા: આ શ્લોક ભગવાન શિવની શક્તિ, તેજ અને ત્રિશૂળના મહત્વનું વર્ણન કરે છે. ત્રિશૂળ એ શિવનું પ્રમુખ શસ્ત્ર છે, જે સત્વ રજ અને તમ -આ 3 ગુણો તથા ભૂતકાળ વર્તમાન અને ભવિષ્ય -આ 3 કાળ પર શિવના આધિપત્યનું પ્રતીક છે. તે 3 પ્રકારના દુઃખો આધિ ભૌતિક, આધિ દૈવિક, આધ્યાત્મિકને દૂર કરવાની શક્તિ પણ દર્શાવે છે. દક્ષ પ્રજાપતિના યજ્ઞનો વિનાશ આ શ્લોક સાથે સંબંધિત છે. જ્યારે દક્ષે ભગવાન શિવનું અપમાન કર્યું અને દેવી સતીએ યજ્ઞકુંડમાં આહુતિ આપી, ત્યારે શિવ ભયાનક રુદ્ર સ્વરૂપ ધારણ કરીને દક્ષના યજ્ઞનો વિનાશ કર્યો. આ દર્શાવે છે કે શિવ ધર્મ અને ન્યાયના રક્ષક છે અને દુષ્ટતાનો નાશ કરનારા છે. તેઓ ભક્તિભાવથી જ પ્રાપ્ત થાય છે, જેમ કે અનેક ભક્તોની કથાઓમાં જોવા મળે છે, જેમણે માત્ર સાચી ભક્તિથી શિવને પ્રસન્ન કર્યા. 6.
કલાતીત કલ્યાણ કલ્પાંતકારી, સદા સજ્જનાનંદ દાતા પુરારી, ચિદાનંદ સંદો મોહાપહારી, પ્રસિદ્ધ પ્રસિદ્ધ પ્રભો મન્યનારી. 6. ભાવ જેઓ કાળથી પર છે, કલ્યાણકારી છે, કલ્પનો અંત કરનારા છે, સદા સજ્જનોને આનંદ આપનારા છે, ત્રિપુરનો નાશ કરનારા છે, ત્રિપુરારી. જેઓ ચિદાનંદના સમૂહ છે, મોહને દૂર કરનારા છે. હે પ્રભો, પ્રસિદ્ધ થાઓ, પ્રસિદ્ધ થાઓ, મનમાં નિવાસ કરનારા મન્ય નારી. કથાત્મક સંલગ્નતા. આ શ્લોક ભગવાન શિવના કલ્યાણકારી સ્વરૂપ અને દુષ્ટતાના સંહારક તરીકેની ભૂમિકાનું વર્ણન કરે છે. ત્રિપુરનો વિનાશ. ત્રિપુરાંતક કથા અહીં પ્રસ્તુત છે. 3 અસુર ભાઈઓ તારકાક્ષ, કમલાક્ષ, વિદ્યુન્માલીને ભગવાન બ્રહ્મા દ્વારા વરદાન મળ્યું હતું કે તેઓ 16,000 વર્ષ સુધી અજય રહેશે અને તેમને ફક્ત એક જ બાણથી જ્યારે તેમના 3 શહેરો ત્રિપુર એક પંક્તિમાં આવે ત્યારે જ મારી શકાય. આ અસુરોએ દેવો અને ઋષિઓને હેરાન કર્યા. દેવોએ ભગવાન શિવનો આશ્રય લીધો. ભગવાન શિવે પૃથ્વીને રથ, મેરુ પર્વતને ધનુષ્ય, વાસુકી નાગને પ્રત્યંચા અને ભગવાન વિષ્ણુને બાણ બનાવીને એક જ બાણથી ત્રિપુરનો નાશ કર્યો. આ દર્શાવે છે કે ભગવાન શિવ અન્યાયનો નાશ કરીને સજ્જનોનું રક્ષણ કરે છે અને તેમને આનંદ પ્રદાન કરે છે. તેઓ કાળના અંતે પણ સૃષ્ટિનો સંહાર કરી ફરી તેનું સર્જન કરી શકે છે. 7. ન યાવદ ઉમાનાથ પાદારવિંદમ ભજંતીહ લોકે પરે વા નરાણામ ન તાવત સુખમ શાંતિ સંતપનાશમ પ્રસિદ્ધ પ્રભો સર્વભૂતવાસમ. 7. ભાવ જ્યાં સુધી આ લોકમાં કે પરલોકમાં મનુષ્યો ઉમાનાથ પાર્વતીપતિ શિવના ચરણકમળનું ભજન કરતા નથી ત્યાં સુધી તેમને સુખ, શાંતિ કે સંતાપોનો નાશ પ્રાપ્ત થતો નથી. હે પ્રભો, જે સર્વભૂતોમાં નિવાસ કરનારા છે, પ્રસિદ્ધ થાઓ. કથાત્મક સંલગ્નતા. આ શ્લોક ભગવાન શિવની ભક્તિના મહત્વ અને તેનાથી મળતા લાભો પર ભાર મૂકે છે. તે સ્પષ્ટપણે કહે છે કે શિવની ભક્તિ વિના જીવનમાં સાચી શાંતિ અને સુખ શક્ય નથી. શિવ પુરાણ અને અન્ય શાસ્ત્રોમાં અનેક એવી કથાઓ છે જ્યાં ભક્તોએ અત્યંત મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ ભગવાન શિવનું શરણું લીધું અને તેમને શાંતિ પ્રાપ્ત થઈ. દાંત શિવભક્ત શ્રવણકુમારની કથા. ભલે તે અજાણતા રામ દ્વારા મૃત્યુ પામ્યા, પરંતુ તેમના માતા પિતાની સેવા અને શિવ પ્રત્યેની તેમની ભક્તિ દર્શાવે છે કે સાચી ભક્તિ જ અંતિમ સુખ અને મુક્તિ આપે છે. આ શ્લોક ભગવાન રામ દ્વારા પોતાની વિનમ્રતા અને શિવભક્તિ દર્શાવે છે કે તેઓ સ્વયં પરમાત્મા હોવા છતાં શિવની કૃપા વિના કોઈ સિદ્ધિ નથી. આ ભક્તિનો મહિમા છે. 8. ન જાનામી યોગ જપન નૈવ પૂજા નતોહમ સદા સર્વદા શંભુ તુભ્યમ જરા જન્મ દુઃખૌઘ તાતપ્યમાન પ્રભો પાહી અપન્ન મામે શંભો. 8. ભાવ હું યોગ, જપ કે પૂજા જાણતો નથી. હું સદા અને સર્વદા શંભુ તમને જ નમન કરું છું. હે પ્રભુ, મને વૃદ્ધાવસ્થા, જન્મ અને દુઃખોના સમૂહથી સંતપ્ત થયેલાને, શરણાગત થયેલાને હે ઈશ શંભુ મારી રક્ષા કરો. કથાત્મક સંલગ્નતા. આ અંતિમ શ્લોક ભક્તની નમ્રતા અને શરણાગતિનો ભાવ વ્યક્ત કરે છે. અહીં ભક્ત પોતાની અસમર્થતા સ્વીકારીને ભગવાન શિવને સંપૂર્ણપણે સમર્પણ કરે છે. તે કહે છે કે તે કોઈ મોટો જ્ઞાની નથી, તેને યોગ, જપ કે પૂજાના જટિલ નિયમો નથી આવડતા, પરંતુ તેની શ્રદ્ધા અટલ છે. તે વૃદ્ધાવસ્થા, જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિ માંગે છે, જે સંસારના મુખ્ય દુઃખ છે. આ શ્લોક બિહારી સંત તુલસીદાસજીના પોતાના ભક્તિભાવનું પણ પ્રતિબિંબ છે, જેઓ રામભક્ત હોવા છતાં શિવ પ્રત્યે પણ અતૂટ શ્રદ્ધા ધરાવતા હતા. શિવ પુરાણમાં આવા અનેક ભક્તોની કથાઓ છે જેમણે નિસ્વાર્થ ભક્તિથી શિવને પ્રસન્ન કર્યા. રાવણની ભક્તિ તેનું એક ઉદાહરણ છે. ભલે તેનો અંત નકારાત્મક આવ્યો, પરંતુ તેની શિવ પ્રત્યેની ભક્તિની તીવ્રતા દર્શાવે છે કે શિવ સરળ ભક્તિથી પણ પ્રસન્ન થાય છે. આ શ્લોક કોઈ પણ સામાન્ય મનુષ્ય દ્વારા ભગવાન શિવને કરાયેલી અંતરની પ્રાર્થના છે, જે દર્શાવે છે કે ભક્તિ માટે જ્ઞાન કે કર્મકાંડ કરતા શ્રદ્ધા અને સમર્પણ વધુ મહત્વના છે. શિવપુરાણ અને રુદ્રાષ્ટકનો સંકલિત ઉપદેશ. શિવપુરાણ અને રુદ્રાષ્ટક બંને ભગવાન શિવની સર્વોચ્ચતા, તેમની દયાળુ પ્રકૃતિ અને ભક્તિના મહત્વ પર ભાર મૂકે છે. શિવપુરાણ દ્વારા ભગવાન શિવના વિવિધ લીલાઓ, તેમની શક્તિ, સંહારક અને પાલક સ્વરૂપો અને તેમના ભક્તોને કેવી રીતે તેઓ મોક્ષ પ્રદાન કરે છે તેની કથાઓ દ્વારા શિવ તત્વનું ગહન જ્ઞાન મળે છે. તે ભગવાન શિવને પરમબ્રહ્મ, સૃષ્ટિના સર્જન, પાલન અને સંહારના કારણ તરીકે પ્રસ્થાપિત કરે છે. રુદ્રાષ્ટક ભલે તે રામચરિતમાનસનો ભાગ હોય,
પરંતુ તે ભગવાન શિવના ગુણગાન અને તેમના પ્રત્યેના સમર્પણનો સાર છે. તે દર્શાવે છે કે ભગવાન શિવની કૃપા વિના મોક્ષ અને શાંતિ શક્ય નથી. તે ભક્તોને શિવના નિર્ગુણ અને સગુણ બંને સ્વરૂપોનું ધ્યાન કરવાનું શીખવે છે. બંને ગ્રંથોનો સાર એ છે કે ભગવાન શિવની નિસ્વાર્થ ભક્તિ અને શરણાગતિ જ જીવનના દુઃખોમાંથી મુક્તિ અપાવે છે અને પરમ શાંતિ પ્રદાન કરે છે. રુદ્રાષ્ટકનો પાઠ કરનાર ભક્ત શિવ પુરાણની કથાઓમાંથી પ્રેરણા લઈને શિવ પ્રત્યે પોતાની શ્રદ્ધા દ્રઢ કરી શકે છે. આ સ્તોત્ર માત્ર શબ્દોનો સમૂહ નથી, પરંતુ તે ભક્તિનો એક પ્રવાહ છે જે સીધો ભગવાન શિવના ચરણોમાં વહે છે. આશા છે કે આ વિસ્તૃત કથાત્મક વર્ણન તમને શિવપુરાણ અને રુદ્રાષ્ટક વચ્ચેના ભાવનાત્મક જોડાણને સમજવામાં મદદ કરશે.